હાલો ડાયરને રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. તો દોસ્તો સવારમાં જાગી ગયા છે, એલા નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. મેડમ પણ ચા ભાખરી પીવા તૈયાર થઈ ગઈ છે. ચાલો ચા ભાખરી ખાઈ લઈ, નાસ્તો કરી લઈ, પછી મળી આગળ. ચાલો દોસ્તો બપોરના વાગી ગયા છે 1:30. જો તમે જોઈ શકો છો મેડમ પણ આવી ગઈ છે કામેથી. ભૂખ કેવી લાગી છે? ભૂખ લાગી છે બહુ દોસ્તો. તો ખાવા તો જોઈએ, એમાં હાલશે નહીં. બપોરનો વાગી જાય 1:30 બરોબર. તો ચાલો આપણે બે જઈ જઈએ હવે જમવા. ચાલો બનાવી. ચાલો દોસ્તો ફાઇનલી બે જઈએ આપણે જમવા. જમવામાં બનાવ્યું છે રીંગણા બટાકાનું શાક, ભાખરી. હા એ ખાવા બે ગઈ છે, આપણે ખાવા બે ગયા. ભૂખ લાગે એટલે પછી વાઈટ ન જવાની બરોબર. ચાલો જમીને મળીએ. ચાલો તો આપણે ઘરે આવી ગયા છે. પાણીપુરી ખાવે છે. શું ખાશો? પાણીપુરી. પાણીપુરી ખાવા આવી જાઓ. પાણીપુરી ખાવા. પાણીપુરી ખાવાની છે, પછી બટાકા ભૂંગળા ખાવાના છે. આજ કાંઈ શાક રોટલા તો કંઈ બનાવવા નથી, કેમ કે આજ કાંઈ શાક રોટલા ખાવાની ઈચ્છા છે નહીં. તો આપણે ભૂંગળા બટાકા ખાઈ. અરે દોસ્તો જોઈ લો આપણા ઘરે હું બની રહ્યું છે. શું બનાવ્યું છે? ભૂંગળા બટેકા બની ગયા દોસ્તો. વિધાનભાઈ નો ફોન ચાલુ છે, એમ કેવાય છે કે વિધાનભાઈ ફોનમાં વાત કરી રહ્યા છે, અમારા લાઈવ છે. તો દોસ્તો આજ ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ કર્યો છે. ભૂંગળા બટેકા ખાઈને પછી નક્કી કર્યું કે આપણે ક્યાં જવું. બરોબર છે, ચાલો જમી લઈએ. ચાલો દોસ્તો આવી જાવ બટેકા ભૂંગળા ખાવા. અમારે થઈ ગયા છે બટેકા ભૂંગળા તૈયાર. તો બોલ હું બની ગયું છે? જો ફૂલ તૈયારી બાકા શીખી. બટેકાની આજ મોજ પડી જવાની છે બટેકા ભૂંગળા ખાવાની. અમારા આસ્તુબેન નો ફોન ચાલુ છે. એ પણ આસ્તુબેન ની વાત કરે છે ફોનમાં. એ કહે પપ્પા તમે એકલા ખાઓ છો, તો તારે ખાવ હોય તો આવી જાય ને બેન, અમે તને ક્યાં ના પડી. બરોબર છે ને? તો ચાલો આપણે ભૂંગળા બટેકા જમી લઈ. જો ચાલો એક દિન એક દી સારું સારું બનાવવાનું, એક દિન એક દી સારું સારું બનાવવાનું. બરોબર છે, ચાલો જમી લઈએ. ચાલો તો આપણે ક્યાંક જઈ રહ્યા છીએ બહાર. નીચે જઈ જતીને આપણે વાટે ઉભો છે. તો જમી કરીને નવરા થઈ ગયા છે, વાગી ગયા છે. ચાલો આપણે જઈ રહ્યા છીએ બહાર. હવે ક્યાંક બહાર જઈને નક્કી કર્યું કે એટલા જવું એમ. ચાલો હાલો ભાઈ, આપણા સબસ્ક્રાઈબ મળી ગયા છે. જો તમે જોઈ શકો છો. આ છે બાદશાહભાઈ. હા ભૂરા હું બાદશાહ કેનપા માતાવાડી કામરેજ ફરવા જાવ છો? ચાલો તો આપણે પણ જઈએ છીએ રખડવા. કેટલા જઈ નક્કી નથી પણ જઈએ છીએ. હવે જો આપણે આવી ગયા છે ગાયત્રીમાં. જતીન પણ ઊભો થયા. તો ચાલો જઈ ક્યાંક. ચાલો દોસ્તો આપણે આવી ગયા છે સીતાનગરના પુલની નીચે. થોડાક ઢાળ ઉતરતા હું ને જતીન બે આવી ગયા. તો જો આનો વ્યૂ કાંક આવો છે. જોવો તમે, થોડો થોડો ધુમ્મસ છે, થોડીક ઠંડી છે. જો જતીન બેઠો છે અહીંયા છે રાજહંસ મોલ. જો તમે જોઈ શકો છો. કોઈને પણ પિક્ચર જોવા આવવું હોય, લાલો પિક્ચર ચાલે છે, કોઈને પણ આવવું હોય તો એ રાજહંસ વિડીયો છે, ત્યાં આવી જાય દોસ્તો. હા તો ક્યાંય જવાનું છે પૂરું જાગ્યો નહીં એટલે કાંઈ ક્યાંય ગયા નથી. પણ હવે એમ શું કે આઈને આપણે વિડીયો પૂરો કરી નાખ્યું. ચાલો દોસ્તો હવે પાણીની તરસ લાગી છે, પાણી પી લેવી. જતીન પાણી પીવું છે ને? હે લાલો હતો? આવો દોસ્તો લાલો તો અમારો ભાઈબંધ જીગરી છે, પણ એ અત્યારે છે બહુ આઘો અમારથી. પણ દોસ્તો દિલથી એવી દુઆ કરું છું કે જલ્દી અમારી પાસે વી આવ્યા, કે લાલા વગર મજા નથી આવતી. તો ચાલો દોસ્તો અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ. હવે આવે છે નીંદર, કેમ કે વાગી જશે 11:30. તો જતીને હવે આપણે વિડીયોમાં બધાને જય માતાજી કહેશું. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ચાલો મળીશું આગલા બીજા વ્લોગમાં. દોસ્તો વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.